અમદાવાદમાં વરસાદ બાદ રોડ રસ્તાનું ધોવાણ થયું। શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા રાજની સ્થિતિ સર્જાઈ। શાંતિપુરા સર્કલ ખાતે અનેક નાના મોટા ખાડા પડ્યા છે। તંત્ર દ્વારા પેચવર્કના નામે માટીનું ફક્ત પુરાણ કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે। મુખ્ય માર્ગો પર ખાડા રાજથી વાહન ચાલકોને ભારે હાલાકી છે। स्मार्ट सिटी अमदावाद खाड़ावाद बन्यु छे। वरसाद बाद अमदावादना रोड रस्तानी दयनीय परिस्थिति सामे आवी रही छे। दृश्य छे अमदावादना शांतिपुरा सर्कलना के ज्यांनी हालनी स्थिति जोई शकाय छे के आखा रोडनुं जे धोवाण छे ते थयेलुं जोवा मळी रह्युं छे। रोड पर मस्त मोटा खाड़ा जे छे ते पड़ेला जोवा मळी रह्या छे अने आ ज खाड़ामांथी पसार थवा माटे वाहन चालको जे छे ते मजबूर बनेला अहींया स्पष्ट जोवा मळी रह्या छे। जे रीतनी हालनी परिस्थिति जोई शकाय छे के जे आखिर मुख्य मार्ग है तेमां आखी रस्तानी स्थिति अत्यंत खराब बनी गई है। डामरो उखड़ी गया है अने जे मोटा मोटा खाड़ा है ते पड़ी गया है, जेना कारणे हजारों वाहन चालकों ने रोजे रोज पारावार मुश्केलीनो सामनो करवानो जे वारो छे ते आवी रह्यो छे। वाहन चालकों साथे पण वातचीत करीशुं के तेनाथी तेमने केटली मुश्केली आजे रोड रस्ता पर मस्त मोटा खाड़ा पड़ी गया है, केटली मुश्केली सर्जे छे। ये मुश्केली बहु पड़े छे तो सरकारे आ रोड रस्ता खाड़ा पड़ी गया है रिपेर करावा जोईए। अमारी उमर है अमे खाड़ा में पड़ी जाइए, अमने नुकसान थाय तकलीफ पड़े तो सरकारे आ खाड़ा है ये वहेली तके पाका करावा जोईए अने रोडनुं काम सरकारे पाकू कराववुं जोईए। काचा कामना हिसाबे आ रोड रस्ता पर खाड़ा वधु पड़े छे। शुं कहेशो आप अहींयाथी अवर जवर करवामां केटली पारावार मुश्केलीनो सामनो? मैडम काले हूँ साणंदथी आवी तो त्यारे मने सतत 4 कलाक ट्राफिक नड्यो अने रस्ता एटला खाड़ा एवुं लागे तो भूवामां पड्या छे। आपणे बाइकवाळाओ पण निकળી ना शके। એટલે મારું તંત્ર સરકારને એટલું જ કહેવું છે કે જ્યારે જાહેર જનતા ટેક્સ ભરી રહી છે, રોડ ટેક્સ ભરી રહી છે, વાહન પર ટેક્સ ભરી રહી છે, બરાબર તમામના ટેક્સ ભરી રહી છે, તો સરકાર આ પબ્લિકને આટલી હેરાનગતિ કેમ? આ મોદી સરકાર કહે છે પેટ્રોલ ડીઝલ બચાવો, 4 કલાક માણસ ટ્રાફિકમાં ફસાઈ જશે તો ક્યાંય પેટ્રોલ ડીઝલ બચાવવાનો છે? એટલે સરકારને એટલું જ કહેવું છે કે જે પણ તંત્ર અધિકારીમાં લાગતું વળગતું હોય કે આ ભાઈ આ રોડ આના ખાતામાં આવે એ કામ બરોબર તેને સસ્પેન્ડ કરો, કોઈ પણ હોય। એટલે મારી નમ્ર વિનંતી એ જ છે કે પબ્લિક પરેશાન ના થવી પડે। પબ્લિક ટેક્સ ભરી રહી છે, એ ટેક્સ ભરે તો પણ માણસ હેરાન ના થવું પડે। તમે ટેક્સ ભરતો મતલબ જ નથી જો આટલી માણસ પબ્લિક હેરાન થાય તો સરકારને મેં આટલી વિનંતી છે કે કામ યોગ્ય કરો, ના થતો તો રાજીનામું આપીએ તમારાથી, બસ આટલું જ વિનંતી છે। बिल्कुल એટલે કે જે અત્યારની સ્થિતિ હું આપને દર્શાવીશ કે કયા પ્રકારની પરિસ્થિતિ છે। આ આખો રોડ છે તેનું ધોવાણ થઈ ચૂક્યું છે। એટલે કે આખા રોડ ઉપર માટીનું જે પુરાણ છે તે કરવામાં આવ્યું છે। આ માટીનું પુરાણ કરીને તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવ્યો છે। આખા રોડ ઉપર ગણાય નહીં તેટલા ખાડા પડી ગયા છે અને આ જ ખાડામાંથી પસાર થવા માટે વાહન ચાલકો જે છે તે મજબૂર બની રહ્યા છે। જ્યારે વરસાદની પરિસ્થિતિ હોય અહીંયાથી વાહન ચાલકોને પસાર પણ ન થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ હોય, કારણ કે વરસાદ દરમિયાન પાણીનો ભરાવો થઈ જતો હોય છે। ક્યાં કયો ખાડો છે તે વાહન ચાલકોને દેખાતો નથી, જેના કારણે વાહન ચાલકો અકસ્માતનો પણ ભોગ સતત બનતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાગ્નિ TV 13 અમદાવાદ।